હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું અડદની દાળ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1 વાટકી અડદની દાળ લીધી છે. અડદની દાળને અહીંયા આપણે સારા પાણીથી 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે. આ રીતના તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે અડદની દાળને બાફી લેવાની છે. અહીંયા આપણે એક કુકર પેન લેવાનું છે. એના અંદર અહીંયા આપણે અડદની દાળ એડ કરી દેવાની છે. અને જે માપથી અહીંયા આપણે અડદની દાળ લીધી છે એ જ માપથી અહીંયા આપણે પાણી એડ કરી દેવાનું છે. અહીંયા આપણે 1.5 વાટકી પાણી અંદર એડ કરી દેવાનું છે. અને અહીંયા 6 થી 7 વિસલ અહીંયા આપણે કૂક કરી લેવાની છે, બાફી લેવાની છે અડદની દાળને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણી દાળ સરસ બફાઈ ગઈ છે અને અંદર એડ કરવાનું છે અહીંયા આપણે હળદર પાવડરને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. અને અહીંયા એડ કરવાનું છે અહીંયા આપણે મીઠું, ટેસ્ટ પ્રમાણે અહીંયા મીઠું લઈ લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરી દેવાનું છે લીંબુનો રસ અને મિક્સ કરી લેવાનું છે. અને 2 થી 3 અહીંયા આપણે લીમડાના પાન બી એડ કરી દેવાના છે. અને સરસ મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા આપણે તેલ ગરમ મૂકવાનું છે આ રીતના. અને તેલ ગરમ થાય એટલે અંદર એડ કરવાનું છે જીરું ને હિંગ એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મસાલા એડ કરી દેવાના છે. અને મસાલા એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે આદુ મરચું એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે સરસ એવું અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે થોડું. અને હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે ટમેટું કટ કરેલું. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 મિનિટ માટે અહીંયા ટમેટાને કૂક કરી લેવાનું છે સરસ ને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણા દાળ તડકા રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. અને આ તડકો અહીંયા આપણે દાળની અંદર એડ કરી દેવાનો છે આ રીતના. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને અહીંયા આપણી દાળ સરસ બનીને રેડી છે. તમે જોઈ શકો છો. અને મિક્સ કરી લેવાનું છે આ રીતના દાળની અંદર બધું જ. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે દાળ તડકા સાથે વઘાર સાથે સરસ મિક્સ કરી લેવાની છે દાળને. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણી દાળ સરસ બની ગઈ છે. અને જોઈને દાળ ખાવાનું મન થાય એવી અહીંયા આપણી દાળ સરસ બની ગઈ છે રોટલા સાથે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા આપણી દાળ સરસ કૂક થઈ ગઈ છે. પણ હવે અહીંયા આપણે એમને ફરી ગેસ ઉપર રાખવાની છે દાળને. અને અહીંયા આપણે 2 થી 3 મિનિટ જેવી અહીંયા આપણે દાળને કૂક કરી લેવાની છે, ઉકાળી લેવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને અહીંયા આપણે થોડું એડ કરવાનું છે ધાણા જીરું પાવડર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે એડ કરી દઈશું અહીંયા આપણે લીલા ધાણા ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. ને મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણી દાળ સરસ બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો દાળ બનાવવાની. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ટેસ્ટી એવી અડદની દાળ બનીને રેડી છે. જો તમે અહીંયા લસણ કાંદા ખાતા હો તો પણ તમે એડ કરી શકો છો, પણ અત્યારે મેં અહીંયા સ્કીપ કરેલા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણી દાળ સરસ એવી ટેસ્ટી બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.